હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નવા મગફળીના ટેકાના ભાવ શું નક્કી થયા? આપણે મગફળીના ટેકાના ભાવ શું નક્કી? ટેકાના ભાવ કરતા મગફળી છે ને મોંઘી છે, એટલે ટેકાના ભાવ આવતે નહીં થાય. સસ્તી થાય ટાઈમે કરી દેવો. એટલે કઈ સસ્તી? એટલે ખેડૂત ભૂખ ભેરા થાય પછી એવું શું કામ ભૂખ ભેરા થાય? આવતે ટેકાના ભાવ કરતા વધારે છે. શું ભાવ છે અત્યારે મગફળીને કે મને? અટાણે મગફળી પિલાને એમ કે 16,000 તો એ રીતે કઈ રીતે સિંગામેર થાય? એટલે નવો ભાવ તમે નક્કી ન થયો. છઠ્ઠો પગાર બંધ, સાતમો પગાર બંધ નક્કી થતો હોય અને મગફળીના ભાવ અહીંયા રહેતા હોય તો ખેડૂતને કઈ રીતે પૂરું કરવાનું છે? બરાબર. તો હવે અમે એમ કહીએ કે અમારું થાય નહીં, બધું તમે લઈ જાઓ, અમને ખાવાનું દેજો ને અમને નોકરીયાતને જેમ પગાર દો ને એમ પગાર દઈ દો એટલે થઈ ગયું, રેડી લ્યો. હા, જો ટેકાના ભાવ નક્કી ના કરવા હોય તો એટલે થાય એ બધું તમારું, અમારે કાંઈ નથી જોતું. અમે તમને જે ભાવ આપ્યો ને એ ભાવ અમને દેજો ખાવાનું. બાકી અમે એમ કહી કે અમને પગાર ધોરણ આપી દો એટલે થઈ ગયું, રેડી. મગફળી તમે વાવી ત્યારે અમને પૂછીને વાવી હતી? એટલે ઠેક અમે તમને પૂછીને નથી આવી, એ અમારી ખામી છે ને. તો આ નોકરિયાતને રાખ્યા હતા, અમને પૂછીને રાખ્યા હતા તો બધા પાસે વેટ ઉઘરાવાનું બંધ કરી દો. એને તો નક્કી કરેલું હોય ને. નહીં, કોઈ પણ પાસે વેટ લ્યો કે વેરો લ્યો ને એ બંધ કરી દો. અમને પૂછીને લ્યો છો તમે? તમારી પાસે વેરો લેતા જ નથી ખેડૂતો. હા, તો વેપારી પાસે વેટ લ્યો ને એ બધું બંધ કરી દો. અમારે કોઈ નથી ભરવા. એ અમને પૂછીને તમે લ્યો છો? નોકરિયાત રાખ્યા હતા કે ખોટી છે વાત મારી? સાચું છે. એટલે તમે એમ માનો કે આપણે મિનિસ્ટર થઈ ગયા એટલે આપણને ખબર છે, પ્રજાને કોઈને કઈ ખબર જ નથી, એવું વાત માનો? અરે અમને તો કઈ ખબર નથી પડતી મારા વાળા. હા, તો વેટ વેરો બધે લેવાનું બંધ કરજો. અમને પૂછીને તમે બધે નોકરીયાત રાખ્યા હતા. અમે અમારું રક્ષણ કરી લેવું, તમે તમારું રક્ષણ કરી લો એટલે માથાકૂટ જ નહીં. તો હા, અમે તો અમારા રસ્તા ઉપર જોયા જઈએ એટલે અમે તમને પૂછીને નથી વાવી ને એટલે અમે તમને એમ કહીએ. તો ખેડૂત માંથી એટલી બધી દયા છે ને રાખો, ઓમાં સહાય કરીએ ને ઓમાં સહાય કરીએ ને ઓમાં સહાય કરીએ. અમને સહાય નથી. હા, તો અમને શું કામ સહાય કરો છો? અમે કઈ હું ભિખારીઓ થઈએ તમારી આગળ? હા, બરોબર છે. તો ના લેવી સહાય તો આ એમએસપી બધી સહાય. નહીં, અમારે સહાય ની શું જરૂર છે? તો અમને શું ભિખારી સમજો? સરકાર જ આપે ને રૂપિયા. હે, ટેકાનો ભાવ જે ડિક્લેર કરી પણ સરકાર જ આપે ને મારા વાલા. હા, તો ડિક્લેર કરે તો એના બજાર ભાવ જેમ નોકરિયાતના પગાર ધોરણનું જેમ પંચ નક્કી થાય ને એમ આનું નક્કી થવું જોઈએ. એમ તમે કહો કે આ ભાવે જ થાય એમ થોડું હાલે એમ. હા, બોલો બીજું કઈ? તો હવે આનું કરવાનું શું છે અમારે? અમે તમને પૂછીને તો નથી અમારે રોડ માંથી નાખવાની છે માંડવી? રોડ પર શું કામ નાખી દઈએ? આ વખતે માંડવીનું ઉત્પાદન કે માંડવી બધી હરગાડી દઈએ એમને? ભાવ સારા છે મારા વાલા. હે, ઢગલા એમને ઉપયોગ હરગાડી દઈએ તો તમારે મજા આવતી હોય તો? અમારે મગફળી ઉત્પાદન કરી બધી હરગાડી નાખીએ, માથાકૂટ જ નહીં, તમને નડે જ નહીં કોઈને. અને ઘઉં ઉત્પાદન કરીએ એને અમે નાખી દઈએ, નાશ કરી નાખીએ, માથાકૂટ જ નહીં. તમારે ટેકાનો ભાવ ખરીદ ના કરવાનો હોય તો પછી અમારે નાશ કરી દેવો અમારા માલનો, અમારે નથી રાખવો. આ તમારા મિનિસ્ટર ની ભાષા આવી હોય કે અમને પૂછીને વાવ્યું હતું એમ?